સુરતની લિંબાયત પોલીસે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનો ખોટો મેસેજ બતાવી જ્વેલર્સ સાથે ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં જયશ્રી જ્વેલર્સ આવેલું છે। આ જ્વેલર્સમાં એક યુવાન ચહેરા પર માસ્ક અને માથા પર ટોપી પહેરીને આવ્યો હતો અને સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાના પેન્ડલ અને ચેનની ખરીદી કરી હતી। આ તમામ વસ્તુઓનું બિલ 2,20,000 જેટલું થતું હતું, જેથી આરોપીએ ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી દુકાન પર રહેલું સ્કેનર સ્કેન કરવાનું દુકાનદારને કહ્યું હતું। બાદમાં પોતાના મોબાઈલમાંથી સ્કેનર સ્કેન કરવાનો ઢોંગ કરી દુકાનદારના ફોનમાં ખોટા નંબર બેંકના મોકલી ટેક્સ્ટ મેસેજનું એડિટિંગ કરી મેસેજ બતાવ્યો હતો। દુકાનદારને પણ તે સમયે પૈસા આવી ગયાનું લાગ્યું હતું। બાદમાં તપાસ કરતાં કોઈ પેમેન્ટ ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું દુકાનદારને લાગતા તેમણે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ આધારે લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન બાતમીના આધારે દેવલ ઉર્ફે ડેવિડ જીતેન્દ્રભાઈ શિંદેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।